તો ભરત કાનાપાડના ટ્વીટ પર જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે। આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે છે। કાનાણીએ નિવેદન આપ્યું, સાથે કહ્યું કે અમરેલી બાદ દીકરી નથી આપતા તેવી કઈ રીતે કરી હતી આજે પોસ્ટ, જેમાં હવે નિવેદનબાજી થઈ રહી છે। અમરેલીના નામથી છોકરીવાળા ના પાડે છે। કાનાબારે નિવેદન આપ્યું તો હાલની સ્થિતિએ 400 યુવાનોના લગ્ન થયા છે। રોજગાર માટે યુવાનો બહાર જતા હોય છે। કોઈ દીકરી દેવા તૈયાર નથી, પણ આ એમનો વ્યક્તિગત મત હોઈ શકે। જાહેર જનતા કે જિલ્લા માટે કે કોઈ ગામ માટે આ વાત ન હોઈ શકે। અમરેલી જિલ્લામાં હું માનું ત્યાં સુધી આ સિઝનમાં એટલે કે આ 2 મહિનાની અંદર 400 ઉપરાંત લગ્નો થયા છે, પણ રોજના 20 થી 25 જાનો બહાર જઈ અને પૌણીને દીકરાઓ અહીંયા આવે છે। આ વ્યક્તિગત એમનો વિચાર હોઈ શકે। બાકી ધંધા વ્યવસાય માટે મોટા સિટીમાં જવું એ સ્વાભાવિકપણું છે। ગ્રામ્ય કક્ષાએથી કોઈ માણસ બહાર ધંધો રોજગાર માટે જતા હોય તો એ તો સ્વાભાવિક દરેક જગ્યાએ સ્થિતિ હોય છે, પણ અમરેલીને લાગે વળગે ત્યાં સુધી આવી કોઈ સ્થિતિ નથી। અમરેલીની યુવાનો માટે બહારના જિલ્લાઓમાંથી પણ દીકરી દેવા માટે લોકો તૈયાર હોય છે। આમાં જવાબદાર તો કોઈ વ્યક્તિગત થોડા કોઈ રાજકીય ન હોઈ શકે, કોઈ સામાજિક ન હોઈ શકે, કોઈ ધાર્મિક ના હોઈ શકે। આ તો વ્યવહારિક વસ્તુ છે। એકાબીજાને મનમેળ હોય અને જો સંબંધ બંધાય એ વસ્તુ હોય છે।